સિહોરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રા રંગેચંગે નગરયાત્રાએ નીકળ્યા। આજે અષાઢી બીજે જગન્નાથપુરી સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા સામેથી નીકળે છે। ત્યારે ઐતિહાસિક નગર સિહોરમાં પણ ઠાકર મંદિર મોટા ચોકથી સવારે 9 વાગે ભગવાનની શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું। ઠાકોરજી મંદિરના પૂજારી દ્વારા પૂજા આરતી બાદ નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ રૂપે તેમના દીકરા દિવ્યેશભાઈ સોલંકી, નાનુભાઈ ડાખરા, ભરતભાઈ મેર, ઉમેશભાઈ મકવાણા, માસાભાઈ ડાંગર, મિલનભાઈ કુવાડિયા, જયરાજસિંહ મોરી, નિલેશભાઈ જાની, અશોકભાઈ ઉલવા, અલ્પેશભાઈ ત્રિવેદી, દીપ્તિબેન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો, નેતાઓ અને શ્રદ્ધાળુ લોકો જોડાયા હતા। રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ મલુકાએ સૌને આવકાર્યા હતા, તો સિહોરના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો।
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.